નમસ્કાર. આપનો ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે પાકું લાયસન્સ મેળવવા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ડ્રાઇવિંગનો ટેસ્ટ કઈ રીતે આપવો તેની સમજણ અહીં રજૂ કરવામાં આવે છે. આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર હાલમાં ટુ વ્હીલર તેમજ લાઇટ મોટર વ્હીકલનું પાકું લાયસન્સ મેળવવા ટેસ્ટ આપવાનો રહેશે. ફોર વ્હીલર અને ટુ વ્હીલરનું પાકું લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવાની પદ્ધતિ. ફોર વ્હીલર અને ટુ વ્હીલરનું પાકું લાયસન્સ મેળવવા આપે અગાઉથી મેળવેલ એપોઇન્ટમેન્ટની પોસ્ટ સાથે લઈ સૌપ્રથમ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર રજિસ્ટર સેન્ટર પર આવવાનું રહેશે. આપની પાસે રહેલી પોસ્ટ કમ્પ્યુટર પર બેઠેલા ઓપરેટરને આપવાની રહેશે. કમ્પ્યુટર ઓપરેટર દ્વારા પાકા લાયસન્સના ટેસ્ટ માટે આપનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તરત જ આપના વાહન સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર હાજર રહેવાનું જણાવવામાં આવશે. ફોર વ્હીલરના પાકા લાયસન્સ માટે
અંતિમ છેડા પર ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર બીમની અંદરથી આપનું વાહન પસાર થશે ત્યારે આ ટેસ્ટનો પૂર્ણ થવાનો સમય કમ્પ્યુટર દ્વારા નોંધાશે. આ ટેસ્ટ દરમિયાન ચાલકનું વાહન ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર પોલ સાથે ટકરાય નહીં તે રીતે ધ્યાન રાખવાનું છે અને જો સેન્સર પોલ સાથે ટકરાશે તો તેને ફાઉલ ગણવામાં આવશે. અંગ્રેજી 8 આકારના ટેસ્ટ આપવામાં જો ચાલકને નક્કી કરેલ સમય કરતાં વધારે સમય લાગશે તો કમ્પ્યુટર દ્વારા નાપાસ જાહેર કરવામાં આવશે. રિવર્સ એસ આકારનો ટેસ્ટ. આ ટેસ્ટ માટે ચાલકે પોતાનું વાહન રિવર્સ એસ આકારના ટ્રેસ પર દોરેલી સ્ટોપ લાઇન પર ઊભું રાખવાનું રહેશે. આ ટેસ્ટ માટે ચાલકે પોતાનું વાહન રિવર્સ એસ આકારના ટ્રેક પહેલા દોરેલી સ્ટોપ લાઇન પર ઊભું રાખવાનું રહેશે. ટ્રેક પર જો અન્ય વાહનનો ટેસ્ટ ચાલતો હોય તો ચાલકે પોતાનું વાહન આગળ ચલાવવું નહીં. સામે દેખાતા સિગ્નલના થાંભલા પર લીલી લાઇટ થાય ત્યારબાદ જ ચાલકે પોતાનું વાહન એસ આકારના ટ્રેક પર ચલાવવું. આ ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર બીમની વચ્ચેથી આપનું વાહન પસાર થશે ત્યારે આપના ટેસ્ટ માટેનો સમય નોંધવાનું શરૂ થશે. એસ આકારના ટ્રેકમાં ચાલકે પોતાની ગાડી રિવર્સ એટલે કે પાછળની બાજુએ ચલાવવાની રહેશે. ગાડી પાછળની બાજુ ચલાવતી વખતે એસ આકારના ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર પોલ સાથે ગાડી અથડાય નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે. રિવર્સ ટ્રેકના અંતિમ છેડા પર ટ્રેકની બંને બાજુ રાખેલા સેન્સર બીમમાંથી આપનું વાહન પસાર થશે ત્યારે આ ટેસ્ટ પૂર્ણ થયાનો સમય કમ્પ્યુટર દ્વારા નોંધાશે. આ ટેસ્ટ દરમિયાન જો ચાલકનું વાહન ટ્રેકની બંને બાજુ રાખેલા કોઈપણ સેન્સર પોલ સાથે ટકરાશે તો તેને ફાઉલ ગણવામાં આવશે. આ ટેસ્ટમાં ચાલકે પોતાની ગાડી રિવર્સના બદલે સીધી કરીને ચલાવશે તો તેને નાપાસ જાહેર કરવામાં આવશે. જો ચાલકને નક્કી કરેલ સમય કરતાં વધારે સમય લાગશે તો કમ્પ્યુટર દ્વારા આપને આ ટેસ્ટમાં નાપાસ જાહેર કરવામાં આવશે. ટેસ્ટ આપનાર વ્યક્તિએ ફોર-વ્હીલરના પાકા લાયસન્સ માટે તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પોતાનું વાહન ટ્રેકમાંથી બહાર કાઢવાનું રહેશે. ટેસ્ટ આપનાર વ્યક્તિએ ફોર-વ્હીલરના પાકા લાયસન્સ માટે તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પોતાનું વાહન ટ્રેકમાંથી બહાર કાઢી વાહનમાં રાખેલ ફોટો કેપ્ચર કરતું ઉપકરણ તથા RFID ટેગ પરત કરવાના રહેશે. આ ટેસ્ટનું રેકોર્ડિંગ CCTV કેમેરા દ્વારા થતું રહે છે. આ ટેસ્ટમાં નાપાસ થનાર વ્યક્તિ 7 દિવસ પછી ફરીથી સમય લઈ ટેસ્ટ આપી શકશે.